સિંધુ જળ સમજૂતી અંગે ભારતના વલણ બાદ પાકિસ્તાનના પેટમાં રેલાયું તીર. સરતાજ અજીજે કહ્યું, આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈશું. બલુચ નેતા બ્રહ્મદાસ બુક્તિને લઈને ભારતની તપાસ શરૂ. ગૃહ મંત્રાલયને માંગ્યું રિપોર્ટ. જો કાશ્મીર જોયો તો સાથે બિહાર પણ લેવું પડશે. પૂર્વ ચીફ જસ્ટિસ માર્કંડે કારજુના નિવેદન બાદ ભડક્યા નીતિશ કુમાર. એમએનએસની ધમકી બાદ ફવાદ ખાને ભારત છોડ્યું હોવાની અફવા બાદ ફવાદે કરી સ્પષ્ટતા. કહ્યું, પત્ની ગર્ભવતી છે એટલે ભારત છોડ્યું. અમદાવાદના વટવામાં સમૂહ લગ્નના આયોજનમાં લૂંટફાટ બાદ આયોજકની આત્મહત્યા. જમાલપુર પુલ પરથી જંપલાવી કર્યો આપઘાત. ખેલ મહાકુંભનો થોડી ક્ષણોમાં પ્રારંભ. 39 લાખથી વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન. નમસ્કાર, હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું. સેના અને અર્ધ લશ્કરી દળ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મહત્વનો નિર્ણય લીધો છે. મોદીએ સેના અને અર્ધ લશ્કરી દળને અપાતી સુવિધાને એક સમાન કરવા કહ્યું છે. આ બંને સુરક્ષા દળોને એક સમાન લાભ આપવામાં આવશે તો હવે સીઆરપીએફ અને ઇન્ડો તિબેટિયન પોલીસને એક સમાન લાભ મળશે. પાકિસ્તાનમાં નેશનલ એસેમ્બલીએ હિન્દુ લગ્ન અધિનિયમ વિધેયકની સર્વાનુમતે મંજૂર કર્યો છે. આ અધિનિયમ હેઠળ હવે પાકિસ્તાનમાં હિન્દુ લગ્નોની નોંધણી કરવામાં આવશે. પાકિસ્તાનમાં અત્યાર સુધી હિન્દુઓના લગ્નોની પાકિસ્તાન ખાતે નોંધણી કરવામાં આવતી ન હતી, જેના કારણે પાકિસ્તાનમાં રહેલા હિન્દુ સમુદાયના લોકો ખુદને અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા હતા. મોદી સરકારે હવે પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં છે. સિંધુ નદી સમજૂતી બાદ ભારત સરકાર પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જા પર પુનઃવિચાર કરી રહી છે, જે અંતર્ગત 19 સપ્ટેમ્બર એક રિવ્યુ મીટિંગ બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પીએમઓ, વાણિજ્ય મંત્રાલય અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે ભારતે 1996માં પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો હતો, જો કે પાકિસ્તાને ભારતને હજુ સુધી આ દરજ્જો આપ્યો નથી. આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને નોટિસ આપવામાં આવી છે. આયકર વિભાગ તરફથી સત્યેન્દ્ર જૈને નોટિસ આપી છે. આ નોટિસ આઈટી સેક્શન 131 અંતર્ગત આપવામાં આવી છે. તો નોટિસ મળ્યા બાદ સત્યેન્દ્ર જૈને પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કંઈ જ થઈ રહ્યું છે, જે થઈ રહ્યું છે તે ખોટું થયું છે. મહારાષ્ટ્રના મરાઠા સમાજનો વિરોધ હવે વિશાળ આંદોલનનું રૂપ લઈ રહ્યું છે. નાસિક બાદ રવિવારે પુણેમાં મહારાષ્ટ્ર મૌન મોરચાના નામ પર લાખો લોકોની ભીડ એકત્ર થઈ હતી. આ જન સૈલાબના કારણે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહેવા પર મજબૂર થઈ ગયા છે કે મહારાઠા સમાજને અનામત મળવું જોઈએ. ખાસ વાત તો એ છે કે આ મોરચાનું નેતૃત્વ કોઈ નેતા કે રાજકીય પાર્ટી નથી કરી રહ્યું, જેના કારણે મહારાષ્ટ્રની પાર્ટીઓ પણ પરેશાન થઈ ગઈ છે. તો આંદોલનની સરખામણી ગુજરાતના પાટીદાર આંદોલન સાથે પણ કરવામાં આવી રહી છે. પૂર્વ કેન્દ્રીય કોર્પોરેટ મંત્રાલયના મહાનિદેશ બીકે બંસલે તેમના પુત્ર સાથે આત્મહત્યા કરી લીધી છે. ભ્રષ્ટાચારના આરોપી બંસલ જામીન પર બહાર હતા. એકાદ મહિના અગાઉ બંસલની ધરપકડ થઈ ત્યારે બંસલના પત્ની તથા પુત્રીએ પણ આત્મહત્યા કરી લીધી હતી. કોર્પોરેટ મંત્રાલયના પૂર્વ ડાયરેક્ટર જનરલ બીકે બંસલે તેમના પુત્ર સાથે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસને આ અંગેની માહિતી મળતા મધુ વિહાર ખાતેના નિવાસસ્થાને ધસી ગઈ હતી. જુલાઈ મહિનામાં ભ્રષ્ટાચારના આરોપમાં બીકે બંસલની ધરપકડ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હંમેશા તીખા વાર કરતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પ્રશંસા કરી છે. સુષ્મા સ્વરાજે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આપેલા ભાષણનું કેજરીવાલે સ્વાગત કર્યું છે. કેજરીવાલે ટ્વીટ કરી યુએનમાં કરેલી ભાષણની શુભકામના આપી હતી. તો આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે તો સુષ્મા સ્વરાજને ભારતીય સિંહણ કહી દીધું હતું. કુમાર વિશ્વાસે પોતાના અલગ અંદાજમાં ટ્વીટ કરી સુષ્મા સ્વરાજની પ્રશંસા કરી છે અને આ ભાષણને ઐતિહાસિક ગણાવ્યું છે. આ તરફ અમેરિકા તરફથી પણ સુષ્મા સ્વરાજના ભાષણ પર પ્રતિક્રિયા આવી રહી છે. અમેરિકાએ જણાવ્યું કે માત્ર ભાષણબાજીથી કોઈ સમસ્યાનો હલ નહીં થાય. આ માટે ભારત પાકિસ્તાને બેસીને ચર્ચા કરવી જોઈએ. ભારત ચર્ચા માટે પહેલ કરતું હોય તો પાકિસ્તાને પણ તેમાં સાથ આપી આ મુદ્દાનો હલ કાઢવો જોઈએ. યુદ્ધ કે આતંકી હુમલા એ કોઈ વિકલ્પ નથી. એ ખરેખર અમાનવીય વર્તનથી વધારે કંઈ નથી. વધુમાં અમેરિકાએ જણાવ્યું કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આટલી ઢીલી નીતિ અપનાવે છે. પાકિસ્તાન આતંકીઓના મામલે કડક નીતિ અપનાવવી જોઈએ. પાકિસ્તાને ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આપેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલા ભાષણ પર પલટવાર કર્યો છે. પાકિસ્તાને કહ્યું છે ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આંતરિક મામલા અને બલુચિસ્તાનના મુદ્દાને ઉઠાવી આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ નથી. સુષ્મા સ્વરાજના ભાષણ બાદ પાકિસ્તાનની પ્રતિનિધિ મલિહા લોધીએ ટ્વીટ કર્યું છે કે ભારતીય વિદેશ મંત્રીના ભાષણ ખોટા અને નિરાધાર છે. તો અન્ય ટ્વીટમાં મલિહાએ કહ્યું છે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના વિદેશ મામલાઓના સલાહકાર સરતાજ અજીજે જણાવ્યું છે કે ભારત દ્વારા પાકિસ્તાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપના પુરાવા સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવામાં આવશે. અજીજે જણાવ્યું છે કે આ પુરાવાઓમાં કુલભૂષણ યાદવની ધરપકડનો મામલો પણ સામેલ છે. સોમવારે સંસદની બેઠક બાદ સરતાજ અજીજે જણાવ્યું છે કે કાશ્મીરમાં ભારતીય સેનાની બર્બરતાની તસવીર સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાન કી મૂનની સામે રજૂ કરવામાં આવી હતી.
તેના ઉપર બાન કી મૂને અફસોસ વ્યક્ત કર્યો હતો. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે બેશરમીની હદ વટાવીને ભારત પર પાયા વિહોણો આરોપ મૂકી પોતાની બુદ્ધિનું વરવું પ્રદર્શન કર્યું છે. ખ્વાજા આસિફે એક કાર્યક્રમમાં જણાવ્યું છે કે ઉરી હુમલો ખુદ ભારતનું ષડયંત્ર છે. તેમણે ફરીથી ભારતને પરમાણુ બોમ્બની ધમકી પણ આપી હતી. તેની સાથે ખ્વાજા આસિફે સુફિયાની વાતો કરતા જણાવ્યું કે કાશ્મીર મામલાનો ઉકેલ વાતચીતથી જ આવી શકે છે. શાંતિ માટે કાશ્મીરના મુદ્દાનો ઉકેલ જરૂરી છે. ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કાશ્મીર વગર વાતચીતનો કોઈ મતલબ નથી. પાકિસ્તાન હંમેશા દાવો કરે છે તે આતંકવાદને લઈ ખૂબ જ ગંભીર છે અને આતંકવાદીઓને પોતાની જમીનનો ઉપયોગ કરવા નથી આપતા, છતાં પણ પાક સેના સતત આતંકીઓના પનાહ આપી રહ્યું છે. હાલમાં તે આંતરરાષ્ટ્રીય સીમાની નજીક શંકાસ્પદ આતંકી જોવા મળ્યો અને આ શંકાસ્પદને પકડવા માટે બીએસએફે પાક રેન્જર્સ પાસે મદદ માંગી, પણ પાક રેન્જર્સે તેમને પકડવાના બદલે ત્યાંથી ભગાડી દીધો. ઉરી હુમલા બાદ મહારાષ્ટ્રના એમએનએસના કાર્યકરોએ પાકિસ્તાની કલાકારોને પોતાનું નિશાન બનાવી તેમને ધમકી આપી હતી. એમએનએસે પાકિસ્તાની કલાકારોને 25 તારીખ સુધીમાં ભારત છોડવાનું અલ્ટિમેટમ આપ્યું હતું અને જો પાકિસ્તાની કલાકાર આ ધમકીને માનશે નહીં તો તેમનું ખરાબ પરિણામ ભોગવવું પડશે તેવી વાત પણ એમએનએસ દ્વારા કરવામાં આવી હતી. આ ધમકીના પગલે પાકિસ્તાની સલાહકાર ફવાદ ખાને ચૂપચાપ ભારત છોડી દીધું છે. વળી સમાચાર એ છે કે ફવાદ હવે ભારત પાછો પણ નહીં ફરવાનો. કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણની નવી સિઝનમાં ફવાદ ખાન કરણનો પહેલો ગેસ્ટ બનવાનો હતો, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે ફવાદના બદલે કરણનો માનીતો સ્ટાર શાહરૂખ ખાન પહેલો ગેસ્ટ બનશે. જોકે ફવાદ ખાને આ સમાચારનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું છે કે તેમની પત્ની હાલ પ્રેગ્નેન્ટ છે અને એટલે જ તે પાકિસ્તાન ગયો છે. ચીને પોતાના સૈનિકો દ્વારા અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરાયાના અહેવાલોને રદિયો આપ્યો છે. ચીનની સેવા દ્વારા 9 સપ્ટેમ્બરે અરુણાચલ પ્રદેશમાં ઘૂસણખોરી કરાયાના રિપોર્ટ સંદર્ભના અહેવાલના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે જણાવ્યું છે કે ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદ મામલે ચીનનું વલણ સાતત્યપૂર્ણ છે. બંને દેશો વચ્ચેની સરહદોની આંકણી થવાની હજુ બાકી છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં કથિતપણે 45 કિલોમીટર સુધી અતિક્રમણ કર્યું હોવાના અહેવાલ હતા, જેને ચીને રદિયો આપ્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ દેશમાં આક્રોશ છે, પરંતુ દેશના પૂર્વ જજ અને પૂર્વ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન જસ્ટિસ માર્કંડે કાટજુએ વિવાદિત નિવેદન કર્યું છે. જસ્ટિસ કાટજુએ ફેસબુક પર પાકિસ્તાનને સંબંધિત કરતા જણાવ્યું છે કે કાશ્મીર લેવું છે તો બિહાર પણ સાથે લેવું પડશે. આટલું જ નહીં, કાટજુએ પાકિસ્તાનથી વધારે ખતરો દેશને બિહારથી છે તેમ પણ જણાવ્યું છે. વિવાદિત નિવેદન આપનારા કાટજુએ શહીદોની શહાદતનું અપમાન કર્યું છે તો પોતાના પોસ્ટના કારણે વિવાદ થતા કાટજુએ સફાઈ આપી અને જણાવ્યું કે તેમણે તો માત્ર મજાક કરી હતી. પાકિસ્તાનના સેના પ્રમુખ જનરલ રાહિલ શરીફે દાવો કર્યો છે કે ભારત કાશ્મીર મુદ્દા જેવા ઐતિહાસિક વિવાદોનું સમાધાન કરવા માટે ગંભીર નથી. રાહિલે આરોપ લગાવ્યો છે કે ભારતીય ગુપ્ત એજન્સી અફઘાનિસ્તાનની સીમા પર સુરક્ષા સ્થિતિનો ઉપયોગ કરી રહી છે. તો આ પહેલા પણ પાકિસ્તાની આર્મીના ચીફે જણાવ્યું છે કે પાક સેના દેશની દરેક ઇંચની રક્ષા કરશે અને તેના માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર છે. પાકિસ્તાનમાં રેલવેના અધિકારીઓએ સોમવારે 4 ભારતીય મહિલા યાત્રીઓને ટ્રેનમાં ચડવાથી અટકાવી દીધી હતી. યાત્રા દસ્તાવેજો સંપૂર્ણ ન હોવાને કારણે દિલ્હી આવતી સમજોતા એક્સપ્રેસમાં ચડતા અટકાવી હતી. મહિલાએ જણાવ્યું હતું કે આ મહિલાઓને અટકાવવામાં આવતા ભારતીય મહિલાઓએ રેલવે સ્ટેશન પર જ રેલવે અધિકારીઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જોકે તેના પછી એક અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિલાઓ પોતાના યાત્રા દસ્તાવેજ સંપૂર્ણ કર્યા બાદ ગુરુવારે ભારત જઈ શકે છે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિપક્ષ નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. શંકરસિંહ વાઘેલાએ ભારત સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે સ્વપ્રસિદ્ધિ માટે સરકાર નાણાકીય ગેરરીતિ કરે છે, જેથી પંચાયતી રાજમાં ગુજરાત 16મા ક્રમે છે. વધુમાં જણાવ્યું કે ઉત્સવો અને વાયબ્રન્ટ ગુજરાતમાં વ્યક્તિગત જાહેરાતો કરાઈ છે અને વ્યક્તિગત જાહેરાતો પાછળ 1000 કરોડનો ખર્ચ કરાયો છે, તો રણોત્સવ પાછળ 6000 કરોડનો ખર્ચ કરાયો છે, તેમજ નવરાત્રી પતંગ મહોત્સવ પાછળ કરોડોના ખર્ચ કરાયા છે. વાપીમાં રાજકીય દાવપેચ વકરવાને કારણે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે તાલુકા પંચાયત પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હોવા છતાં પ્રમુખ પદ કોંગ્રેસને ફાળે ગયું છે. 20 બેઠકવાળી વાપી તાલુકા પંચાયતમાં ભાજપે 13 બેઠક મેળવી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 7 બેઠક પરથી વિજેતા બન્યું. જોકે ભાજપ પાસે કોઈ પણ એસટી મહિલા ઉમેદવાર ન હોવાથી કોંગ્રેસની એસટી મહિલા ઉમેદવારને પ્રમુખ પદની લાલચ આપી હતી, ત્યારે કોંગ્રેસે ભાજપ પર સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે ભાજપ જોડતોડની રાજનીતિ રમે છે. બનાસકાંઠાના પાલનપુરમાં આજથી ખેલ મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવશે. પાલનપુરના હેડક્વાર્ટર ખાતે યોજાનાર ખેલ મહાકુંભના કાર્યક્રમનો કોંગ્રેસ અને પાસા કાર્યકર્તાઓ વિરોધ કરશે. સીએમના હસ્તે યોજાનારા ખેલ મહાકુંભ કાર્યક્રમમાં પાટીદાર મહિલાઓ થાળી વેલણ વગાડી આ કાર્યક્રમનો વિરોધ કરશે, તો કોંગ્રેસ પણ કાળા બાવટા ફરકાવી પોતાનો વિરોધ દર્શાવશે.
બાયડના ટેનપુર ગામે ગત વર્ષે પાસ દ્વારા કલેક્ટરની મંજૂરી વગર યોજવામાં આવેલી સભા સંદર્ભે પોલીસે હવે ધરપકડ શરૂ કરી છે. પાસના કન્વીનર દિનેશ બાંભણિયાની તેમના સરગાસના નિવાસસ્થાનથી ધરપકડ કરી સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. બાયડ પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં હજુ હાર્દિક પટેલની ધરપકડ કરવાની બાકી છે, જ્યારે અન્ય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે આ ગુનો જામીન પાત્ર હોવાથી ધરપકડ કર્યા બાદ આરોપીઓને જામીન પર છોડી મૂકવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલી ઉજ્જવલા યોજના અંતર્ગત આજે ગરીબોને ગેસ કનેક્શનનો લાભ મળ્યો. વડોદરા સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલ સમારોહમાં સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ શહેર ધારાસભ્ય મનીષાબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા. આ યોજના વિશે ઉપસ્થિત મહિલા લાભાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. કચ્છ તાલુકાના પંચાયતના મહિલા સભ્ય પર બળાત્કાર થયો હોવાની ઘટના સામે આવતા સુરક્ષા પર અનેક સવાલ ઉભા થયા છે. મહિલા ભાજપની સદસ્ય છે, જેના પર તેના જ પાડોશમાં રહેતા ભૂપેન્દ્ર પટેલે દુષ્કર્મ આચર્યું હતું, જે અંગેની ફરિયાદ મહિલાએ પાવી જેતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જો કે મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલે રાજકીય વગ ધરાવતા હોવાથી પાર્ટીનું નામ ખરાબ ન થાય તે માટે મોટા મોટા માથાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હતું, જેથી મહિલાએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. તો ઉરીમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ રાજકોટના મુસ્લિમ સમાજના ભાઈ બહેનો દ્વારા કરવામાં આવ્યો અને શહેરના ફુલછાપ ચોક ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો એકઠા થઈ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું. પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું હતું કે આતંકવાદ સાથે ઇસ્લામ ધર્મને કોઈ સંબંધ નથી અને કુરાનમાં પણ હિંસા ન કરવી એવું સૂચવ્યું છે. તેમજ ઉરીમાં આપણા દેશના જવાનો શહીદ થયા તે ખૂબ જ દુઃખની વાત છે તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના ભોરલ ગામ પાસે ફરી નર્મદાની કેનાલમાં ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 40 ફૂટથી વધુ ગાબડું પડ્યું છે, જેથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે, વારંવાર ગાબડા પડતા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં નથી લેવામાં આવતા. અમદાવાદ શહેરમાં ફરી એક વખત ફાયર સેફટી ન હોવાને કારણે કોર્પોરેશન વિભાગે બિલ્ડિંગોની સીલ મારવાનું અભિયાન હાથ ધર્યું છે. ફાયર સેફટી કોર્પોરેશન વિભાગે નોટિસ આપવા છતાં કોઈ એક્શન લેવાતા ન હતા, જેના ભાગરૂપે કોર્પોરેશન આ વખતે વહેલી સવારે બિલ્ડિંગમાં જે દુકાનો અને ઓફિસોને તાળા મારી સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વનું છે, આ પહેલા પણ સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ વખતે કોર્પોરેશને પશ્ચિમ ઝોનમાં સીલની ઝુંબેશ હાથ ધરી છે. અમદાવાદના ડોન લતીફના પુત્રએ હાઈકોર્ટમાં બોલીવુડ ફિલ્મ રઈસ વિરુદ્ધ અરજી કરી છે. અરજદારનો આરોપ છે કે રઈસ ફિલ્મોમાં લતીફના જીવનને ખોટી રીતે દર્શાવાયું છે, જેમાં જવાબદારો સામે એફઆઈઆર નોંધવાની અરજી કરવામાં આવી છે. ત્યારે આ મામલે એસસીએ ક્રાઇમ બ્રાન્ચને તપાસના આદેશ આપ્યા છે. વલસાડ પારડી પાસે અકસ્માત થયો છે. ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. આ અકસ્માત નેશનલ હાઈવે 8 પર ટ્રક અને કાર વચ્ચે થયો હતો. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. તો ગાંધીનગર જિલ્લાના કલોલના સઈજ ગામે મંદિરના 2 મહંતની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં ઈશ્વરગીરી અને દિલીપગીરી મહંતની હત્યા થઈ છે. 20થી વધુ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી અને લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે. બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આ હત્યાના બનાવમાં જાણભેદુ હોવાની પણ આશંકા છે. દ્વારકાના ઓખામઢી નજીક એક ટાવેરા પલટી ખાતા અકસ્માત સર્જાયો છે, જેમાં એક 12 વર્ષીય બાળકીને ગંભીર ઇજા થતા તાત્કાલિક ધોરણે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે 4 થી 5 લોકો ઇજાગ્રસ્ત છે. હાલ સમગ્ર બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના વટવામાં યોજાયેલા એક સમૂહ લગ્નમાં લૂંટફાટના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં 80 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ યુગલોને આયોજકો તરફથી અનેક વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવાની હતી. જોકે અવ્યવસ્થા સર્જાતા લોકોએ વસ્તુઓ માટે લૂંટ મચાવી હતી. લૂંટફાટ બાદ લોકોએ મંડપ ખુરશીઓની તોડફોડ કરી હતી. લગ્નમાં ભેટ આપવાની વસ્તુઓમાં અમુક યુગલોને વધુ વસ્તુઓ આપવાનો પ્રયાસ થયો હોવાથી બાબતે બબાલ થઈ. જોકે કેટલાક લોકોનું કહેવું છે, મૌલવી દ્વારા લવાયેલા લગ્નના સર્ટિફિકેટ પણ ખોટા હોવાનું લાગ્યું હતું. આ સમગ્ર ઘટના બાદ સમૂહ લગ્નના આયોજકે આત્મહત્યા કરી છે. ગ્લોબલ વોર્મિંગની અસરથી સૌથી વધુ ખેતીવાડી અને પાકોને થતી હોય છે, જેના પગલે હવે રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં વેધર સ્ટેશનો સ્થાપવાની યોજના બનાવી છે અને તેના માટે હૈદરાબાદની એક કંપનીને કોન્ટ્રાક્ટ પણ સોંપવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાના 60 તાલુકામાં વેધર સ્ટેશન સ્થાપવામાં આવ્યા છે અને ગ્રામ પંચાયતની નજીક વેધર સ્ટેશન માટેના સાધનો લગાવવા માટે જગ્યા ફાળવવામાં આવી છે. 600 વર્ષોનો ઇતિહાસ ધરાવતા અમદાવાદને ઐતિહાસિક સ્તરે વૈશ્વિક દરજ્જો મળે અને શહેર સત્તાવાર રીતે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર થાય તે માટે એનસી યુનેસ્કોમાં ખાસ ડોસિયર મોકલ્યું છે. ત્યારે યુનેસ્કોની ટીમ શહેરની મુલાકાતે આવી હતી, જેઓ વિવિધ ઐતિહાસિક ધરોહરનો અભ્યાસ કરી પોતાનો રિપોર્ટ તૈયાર કરશે. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીએ છીએ. હાલ રોકાય એક બ્રેક માટે.
વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. અમેરિકી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પહેલી યુએસ પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ. ડિબેટ દરમિયાન બંને પ્રતિદ્વંદીઓ વચ્ચે તીખી નોકઝોક થઈ હતી. આ ચર્ચામાં ટ્રમ્પ 42 મિનિટ અને હિલેરી ક્લિન્ટન 37 મિનિટ સુધી બોલ્યા હતા. હિલેરી અને ટ્રમ્પે આર્થિક નીતિઓથી માંડી સુરક્ષાના મુદ્દે એકબીજાને ઘેર્યા હતા. હિલેરી અને ટ્રમ્પે ગન કલ્ચર, ISIS જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. મહત્વનું છે, અમેરિકાના 56% લોકો હિલેરીને નાપસંદ કરે છે, જ્યારે ટ્રમ્પને 63% લોકો નાપસંદ કરે છે. પાકિસ્તાનને આતંકી દેશ ઘોષિત કરવાના ઉદ્દેશ્યથી એક ઓનલાઈન મુહિમ અમેરિકામાં શરૂ કરાઈ છે. આ અરજી પર અત્યાર સુધી 1 લાખ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ અરજી વ્હાઇટ હાઉસ તરફથી અધિકારિક જવાબ યોગ્ય થઈ ગઈ છે. ઓબામા સરકારે આ અરજી પર 60 દિવસમાં જવાબ આપવાનો રહેશે. આ ઓનલાઈન અરજીની શરૂઆત 21 સપ્ટેમ્બરના રોજ ભારતીય અમેરિકીઓ તરફથી કરવામાં આવી હતી. અમેરિકાના દક્ષિણી પશ્ચિમી હ્યુસ્ટનની પાસે એક સ્ટ્રીપ મોલમાં બંદૂકધારીએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓની કાર્યવાહીમાં હુમલાખોરોનું મોત થયું છે, તો ઘાયલ થયેલા લોકોમાં 2 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. મહત્વનું છે, એક જ અઠવાડિયામાં અમેરિકામાં આ ત્રીજી વખત ગોળીબારની ઘટના સામે આવી છે. બલુચ ક્ષેત્રમાં ચીન પાકિસ્તાનની સાંઠગાંઠના વિરોધમાં બલુચ કાર્યકર્તાઓએ ચીની દૂતાવાસની સામે પ્રદર્શન શરૂ કર્યું છે. આ એક અઠવાડિયાના લાંબા પ્રદર્શન દરમિયાન ફ્રી બલુચિસ્તાન આંદોલનના 2 સભ્યો એક બાદ એક 6 દિવસ સુધી રાત દિવસ ચીની દૂતાવાસની સામે બેસશે અને ઓક્ટોબરમાં મોટું પ્રદર્શન કરવામાં આવશે. એક અઠવાડિયાની અંદર તાઇવાનમાં ત્રીજા તોફાને દસ્તક આપી છે, જેના કારણે તાઇવાનમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવાની ફરજ પડી હતી. સ્કૂલો તેમજ ઓફિસોને બંધ કરી દેવામાં આવી છે, તો મોટી સંખ્યાની ઉડાનો પણ રદ થઈ છે. મેગી નામના તોફાનની તેજ હવા ચાલી રહી છે, તો સાથે જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આ વખતે ફેસ્ટિવ સિઝનને લઈ ઇન્ડસ્ટ્રીની આશાઓ વધી રહી છે. સારા ચોમાસા અને પે કમિશનના કારણે ઇન્ડસ્ટ્રીનું અનુમાન છે કે આ વર્ષે લોકો જબરદસ્ત ખરીદી કરશે. સૌથી વધુ આશા ઓટો સેક્ટરને છે. ઓટો સેક્ટર અનુમાન લગાવી રહ્યું છે લોકોની આવક વધવા અને દરોમાં ઘટાડાની સંભાવનાથી આ ફેસ્ટિવ સિઝનમાં માંગ વધી શકે છે. રિલાયન્સ જીઓના 4G ડેટા અને વોઇસ કોલની ઓફર્સે અન્ય કંપનીઓને સસ્તા પ્લાન લાવવા મજબૂર કરી દીધા છે. સસ્તા ડેટા વોરમાં નવી એન્ટ્રી વોડાફોનની છે. કંપનીએ ₹250 1 GB રિચાર્જ પર 9 GB 4G ડેટા ફ્રી આપવાની જાહેરાત કરી છે. અગાઉ એરટેલ અને BSNL પણ સસ્તા પ્લાન લાવી ચૂકી છે. જનધન સ્કીમ હેઠળ ખુલેલા બેંક ખાતા માટે સરકાર હવે એક નવું કેમ્પેન ચલાવી રહી છે, જેમાં બેંક પોતાના એક એકાઉન્ટ હોલ્ડર્સના આધારે બનાવશે, જેમના હજુ સુધી આધાર કાર્ડ બન્યા નથી. અત્યાર સુધીમાં જનધન સ્કીમ હેઠળ ખુલેલા 24 કરોડ ખાતામાંથી 50% એકાઉન્ટ એવા છે જેના આધારે લિંકેજ નથી. રિલાયન્સ જીઓ અને એરટેલ સહિત બીજી ટેલિકોમ કંપનીઓની લડાઈમાં રેગ્યુલેટર ટ્રાઈએ કડક વલણ અપનાવ્યો છે. ટ્રાઈએ જણાવ્યું છે કે કોલ ડ્રોપ ખૂબ ગંભીર મુદ્દો છે અને આ મામલે ટૂંક સમયમાં તે કંપનીઓને સરકોચ નોટિસ મોકલશે. રિલાયન્સ જીઓએ ટ્રાઈને સતત એવી ફરિયાદો કરી છે કે તેના નેટવર્કથી થતા કોલ્સને બીજી કંપનીઓ પર્યાપ્ત નેટવર્ક આપી રહ્યા નથી, જેના કારણે જીઓના 80% કોલ્સ ફેલ થઈ રહ્યા છે. સમાચારમાં હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. વાત કરીએ કેટલાક સ્પોર્ટ્સ ન્યૂઝની. મહેન્દ્રસિંહ ધોનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર દીકરી જીવા ધોનીની એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં ધોની સાથે જીવાનો પણ કુલ લુક જોવા મળ્યો હતો. આ તસવીર ધોનીએ સોશિયલ સાઇટ પર મૂકતાની સાથે જ હજારો લાઇક્સ અને કોમેન્ટ્સ મળી હતી. સાક્ષી અનવર નવાઝ જીવા સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. કાનપુર ટેસ્ટ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની ખૂબ તારીફ કરી હતી. કોહલીએ જણાવ્યું હતું કે આ બંને તેમના અનમોલ રતન છે. કોહલીએ એ પણ જણાવ્યું કે જ્યારે રણનીતિ મુજબ કામ ન થાય ત્યારે અશ્વિન અને જાડેજા આવીને કહે છે કે આ પ્રકારની બોલિંગ કરવાની કોશિશ કરશે. જોઈએ બાદમાં શું થાય છે. કોહલીએ જણાવ્યું કે આ બંને હંમેશા સુઝાવ સાંભળવા તૈયાર રહે છે. ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હાલ લોકપ્રિયતાના મામલે ટીમના અન્ય ક્રિકેટર્સથી તો આગળ છે, પરંતુ ફેન્સે તેમની ઓલ ટાઈમ ડ્રીમ ટીમમાં જગ્યા આપી નથી અને લાંબા સમયથી ટેસ્ટ ટીમની બહાર રહેલા યુવરાજ સિંહને 12મા ખેલાડી તરીકે પસંદ કર્યા છે. 500મી ટેસ્ટ મેચની ઉજવણી કરી રહેલ બીસીસીઆઈએ ક્રિકેટ ફેન્સને સોશિયલ મીડિયા પર ભારતની ડ્રીમ ટીમ પસંદ કરવાની તક આપી હતી, જેમાં યુવરાજને સ્થાન મળ્યું નથી. ભારતની 500મી ટેસ્ટ મેચ સોમવારે કાનપુરમાં સમાપ્ત થઈ છે, જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 197 રનથી હાર આપી છે. કાનપુર ટેસ્ટમાં શાનદાર જીત બાદ કોલકાતામાં થનાર બીજી ટેસ્ટ મેચ પહેલા ઓપનર KL રાહુલ ઘાયલ થતા તેમની ટીમમાં રમવાની સંભાવના ઘટી છે. આમ છતાં આ વિશે કોઈ સચોટ જાણકારી સામે નથી આવી, પરંતુ
આગામી ટેસ્ટ શુક્રવારે શરૂ થનારી છે. આથી રાહુલે પાસે રિકવર થવા માટે ખૂબ ઓછો સમય બચ્યો છે. જો તેઓ ફરી સ્વસ્થ નહીં થાય તો ટીમને તેમની જગ્યાએ નવા ઓપનરની જરૂર પડશે, જેમાં ગૌતમ ગંભીરની પસંદગી થવાની શક્યતા છે. સુષ્મિતા સેનના ફ્લેટ અને તેની ગેલેરી અને છત પરથી પણ ડેન્ગ્યુના લાર્વા મળી આવ્યા છે, જે બાદ સુષ્મિતાને બીએમસીએ નોટિસ ફટકારી છે. આ વિશે બીએમસીના એક સિનિયર ઓફિસરનું કહેવું છે. મુંબઈ નગર નિગમ કાયદાની કલમ 381B હેઠળ સુષ્મિતા સેનને નોટિસ ફટકારી છે. નોટિસ ઉપરાંત સુષ્મિતાને 20,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એન્જેલિના જોલીએ બ્રાડ પીટ સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો છે. આ મામલે કેસ ફાઇલ થયા બાદ બંને એકબીજાથી દૂર થઈ ગયા છે. એન્જેલિનાએ બ્રેડ પીટના બધા જ સંબંધો તોડી નાખ્યા છે. એટલું જ નહીં, તેમણે પોતાના ફોનમાંથી બ્રાડનો નંબર પણ બ્લોક કરી દીધો છે. તેમજ તેમને બ્રાડનું ઘર છોડી દીધું છે અને હવે તે તેના 6 બાળકો સાથે ભાડાના ઘરમાં રહી રહી છે. કરણ જોહરે હાલમાં જ આ વાતનો જાહેરમાં સ્વીકાર કર્યો છે કે તે એક સમયે ભારે ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. 1.5 વર્ષ સુધી તે આ ડિપ્રેશનનો શિકાર થયો હતો. મારા જીવનમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે હું માનસિક રીતે તદ્દન તૂટી ગયો હતો. મને ઘણી વખત થતું કે મને ક્યાંક કાર્ડિયાક એટેક ન આવી જાય. જો કે હાલમાં હું આ સિચ્યુએશનમાંથી બહાર આવી ગયો છું. પિંક ફિલ્મની લીડ એક્ટ્રેસ તાપ્સી પાન્નુએ ક્લાઇમેક્સ વિશે વાત કરી હતી. તાપ્સીએ જણાવ્યું હતું કે મૂવીનો અંત હાલમાં જે છે તેનાથી તદ્દન વિરોધી હતો. પહેલા કેસ મિનલ અને તેના હકમાં નથી હોતો તેવો ક્લાઇમેક્સ લખવામાં આવ્યો હતો, પણ બાદમાં ફિલ્મને એક પોઝિટિવ અંત આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેનો ક્લાઇમેક્સ બદલવામાં આવ્યો હતો. રિતિક કંગના વિવાદ પર અત્યાર સુધી રિતિક રોશનના પરિવાર તરફથી કોઈ જ નિવેદન આવ્યું ન હતું, પણ હવે આ મામલે પહેલી વખત રાકેશ રોશને પોતાનો પક્ષ મૂક્યો છે. રાકેશ રોશનનું કહેવું છે કે રિતિક એક અલગ વ્યક્તિ છે. કોઈ તેના વિશે જૂઠું બોલતું હોય તો પણ તેને જવાબ આપવામાં માનતો નથી. તે શાંત રહેવામાં માને છે, પણ જ્યારે રિતિકે આ મુદ્દે બોલવાનો નિર્ણય કર્યો છે ત્યારે આ વાતથી જ અમે સૌ સ્તબ્ધ બની ગયા છીએ. શક્તિ કપૂરે અને પત્ની શિવાંગી હાલમાં દીકરી શ્રદ્ધા કપૂરથી નારાજ છે. એક ખબર અનુસાર શક્તિ અને શિવાંગીએ શ્રદ્ધાને ફેમિલી સાથે સમય વિતાવવાની સલાહ આપી છે. ખરેખર હાલમાં શ્રદ્ધા કપૂર સતત રાત્રે ઘરે મોડી પહોંચે છે. તે સાંજ સુધી પોતાના શૂટિંગનું શેડ્યુલ પૂરું કરે છે અને દર બીજા દિવસે પોતાના દોસ્તો સાથે ફરવા ચાલી જાય છે. શ્રદ્ધાના રાત્રે મોડા આવવાના કારણે તેના પેરેન્ટ્સે તેમને ખખડાવી છે અને સમયસર ઘરે પરત આવવાની સલાહ આપી છે. અમીષા પટેલે હાલમાં જ ખૂબ જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. તે આ ફોટોશૂટમાં બાથરૂમમાં શાવર લેતી નજરે આવે છે. હાલમાં અમીષા પટેલે કોઈ જ કામ નથી, પણ તે કઈ રીતે ન્યૂઝમાં રહેવું તે વાત સારી રીતે જાણે છે. તેથી જ તેમણે આ હોટ ફોટોશૂટ કરાવ્યું છે. અમીષા પટેલે આ હોટ ફોટોશૂટ દરમિયાન બ્લેક કલરનું ખૂબ જ શોર્ટ વન પીસ પહેર્યો છે અને ગોલ્ડન ઓર્નામેન્ટ પણ કેરી કર્યા છે. સ્ટાર પ્લસના શો એ રિશ્તા ક્યા કહેલાતા હૈમાં નક્ષનો રોલ અદા કરનારા રોહન મહેરા શો છોડી શકે છે. આગામી મહિને ઓન એર થનારા બિગ બોસમાં રોહન ભાગ લઈ શકે છે. રોહનને કલર્સ ચેનલના શો બિગ બોસમાં ભાગ લેવાનું ઇન્વિટેશન મળ્યું છે. જો બધું જ બરાબર રહેશે તો રોહન બિગ બોસની 10મી સિઝનનો પાર્ટ બની શકે છે. યહ મોહબ્બતે શોની જાન એવી પીહુનો જન્મદિવસ હતો. રૂહાનિકાના જન્મદિવસના શોના સેટ પર ઉજવવામાં આવ્યો હતો અને તમામ સ્ટાર્સે રૂહાનિકાને જન્મદિવસની શુભકામના પાઠવી હતી. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો વીટીવી ન્યૂઝ સાથે. રજા આપશો. નમસ્કાર.